જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છીએ વડતાલ ધામ આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ. લગભગ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. 80% કામ પતી ગયું છે. જો આ ઇમરજન્સી સારવાર કેન્દ્ર. અહીંયા સામે સભા મંડપ છે. અહીંનું ગ્રાઉન્ડ છે. અહીંયા લગભગ લાઇટો લાગી ગઈ છે. કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તો આપણે સભા મંડપના દર્શન કરીએ. ચાલો. જુઓ, આ વડતાલ આચાર્ય સ્થાપન મહોત્સવ લગભગ કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉતારા છે. ઉતારા રેડી છે બધા. જો આ સભા મંડપ બ્રહ્માનંદ સ્વામી. 80% કામકાજ પૂર્ણ થઈ ગયું છે. થોડું ઘણું કામ છે, 2 દિવસમાં પતી જશે. આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ. અયોધ્યા પ્રસાદજી મહારાજ, આ બાજુ રઘુવીર પ્રસાદજી મહારાજ. ગ્રાઉન્ડ છે. રઘુવીરજી પ્રસાદ મહારાજ, ગોપાળાનંદ સ્વામી મહારાજ. આ છે સભા મંડપ. સભા મંડપ તૈયાર થઈ ગયો છે. જુઓ કેટલો વિશાળ છે. સભા મંડપ કેટલો વિશાળ છે. થોડું ઘણું કામકાજ બાકી છે. એ 2-3 દિવસમાં પતી જશે. પંખા બી લગાવી દીધા છે. મેઇન ગેટનું થોડું કામ બાકી છે. સભા મંડપ તૈયાર છે. સ્ટેજ ઉપર થોડું કામ ચાલે છે, જે આપણે જોઈએ. જો આ સ્ટેજ ઉપર બધા કામ કરી રહ્યા છે. કાર્યકર્તાઓ, સ્વયંસેવકો. હરિકૃષ્ણ મહારાજ, જમણી બાજુ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને ડાબી બાજુ રઘુવીરજી પ્રસાદજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી મહારાજ. જુઓ, કામ પૂરજોશમાં ચાલુ છે. અત્યારે લગભગ પતવા આવ્યું છે. 80% કામ પૂર્ણ થઈ ગયું છે. સ્ટેજ તૈયાર છે. સફાઈનું કામ ચાલુ છે. જો આ સભા મંડપ. સાઉન્ડ લાગી ગયા, LED સ્ક્રીન લાગી ગઈ, પંખા લાગી ગયા, માઇકો લાગી ગયા,
હવે ખાલી ખુરશીઓ પથરવાની બાકી. જો સ્ટેજ ઉપરથી વિડીયો છે. જો આ બધા જ ઉતારા છે. સળંગ બધું તૈયાર છે. આ બાજુ આ સભા મંડપ, અહીંયા નજીકમાં જ ઉતારા છે. જો જનરેટરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. સભા મંડપ બાજુ ઉતારા છે. આજે છે ભોજનશાળા છે, એનું બી લગભગ કામ પતી ગયું ભોજનશાળાનું. થોડો થોડો વરસાદ અત્યારે ચાલુ છે. મીણિયા भी लगाया है ऊपर. जो आ भोजनशाળા, અહીંયા હરિભક્તો પ્રસાદ લેશે. આ એક ડોમ તૈયાર થઈ ગયો છે. બાજુનું કામકાજ થોડું ચાલે છે, બાકી છે. આ તૈયાર થઈ ગયો ડોમ. અહીંયા સભા મંડપ સામે, અહીંયા નજીકમાં જ ઉતારા છે. આ ઉતારા છે અને અહીંયા ભોજનશાળા છે.
એ બધું પાસે પાસે જ છે, નજીકમાં જ છે બધું. બહુ ચાલવાનું ક્યાંય થતું નથી. જુઓ આ રસોડું, ચૂલા માટે લાકડા આવી ગયા છે. ચૂલા પણ તૈયાર થઈ ગયા છે, બધા લાકડા છે. આખું રસોડું છે, રસોડાનો મંડપ છે, આખો ટેન્ટ રસોડાનો છે. ચલો આપણે અંદર જઈને જોઈએ. જુઓ આ ચૂલો, વિશાળ રસોડું છે. લગભગ કેટલા ચૂલા હશે? 20 થી 21 ચૂલા છે, 20-25 ચૂલા છે. આ બી લગભગ તૈયાર જ છે, 1-2 દિવસમાં તૈયાર થઈ જશે. જુઓ આ બધા જ ઉતારા, બહુ જ બધા ઉતારા છે, છેક ત્યાં સુધી, સામે સુધી. લગભગ કામ પતી ગયું છે ઉતારાનું. જો જાજમ પથરાય છે. કામકાજ ચાલુ છે, 1-2 દિવસમાં પતી જશે. જુઓ બધા હરિભક્તો સેવામાં લાગી ગયા છે, સંતો બી અહીંયા છે. જો જાજમો પાથરી દેશે આખા ઉતારાની જ્યાં ખાલી જગ્યા છે ત્યાં. જુઓ હરિભક્તોની સેવા. જો કેટલા બધા ઉતારા છે, બહુ જ બધા ઉતારા છે, ફૂલ સગવડ છે. જો આ ઉતારા છે. જો જાજમ પથરાઈ ગઈ છે. જો અહીંયા ટોયલેટ અને બાથરૂમ ની આ જગ્યા છે. અહીંયા હાથ ધોવા માટેનું છે. જો આ બધા ટોયલેટ છે, જનરલ ટોયલેટ. અહીંયા નાહવા માટેની વ્યવસ્થા કરી છે. જો બધી ચકલીઓ લાગી ગઈ છે. લગભગ બધું તૈયાર થઈ ગયું છે. આવી જ રીતે આગળ ટોયલેટ છે, પછી પાછી ચકલીઓ નાહવા માટે નળ છે. ટોયલેટ બી ઘણા બધા છે. આ બાજુ ઉતારા છે. થોડું ઘણું કામકાજ ચાલી રહ્યું છે. અમુકનું કામકાજ પતી ગયું છે. લગભગ તો 80% કામ પતી ગયું છે. જો વ્યવસ્થા બહુ સરસ કરી છે. વડતાલ મંદિર
પાણીની ટાંકીઓ મૂકી છે પાણીની વ્યવસ્થા માટે. આગળ પાછા ટોયલેટ છે, પછી પાછું પાણીની નળ છે. આ ઉતારા છે, આવી રીતે છેક ત્યાં સુધી છે. આ બાજુ પણ છેક ત્યાં સુધી બધા જ ઉતારા છે. ઉતારા ઘણા બધા ઉતારા બનાવ્યા છે. જુઓ આ ઉતારા છે, ફૂલ સગવડ છે અહીંયા. બધે રેડી ઉતારા થઈ ગયા, જાજમો પથરાઈ ગઈ છે, પંખા લાગી ગયા છે. જો પાછળ ચોકડી બી છે. આ એટેચ સંડાસ બાથરૂમ વાળા ઉતારા છે. આમાં એટેચ સંડાસ અને બાથરૂમ બંને છે. જો આ બધા ઉતારા વોશરૂમ એટેચ છે. આ બધા ઉતારા વોશરૂમ એટેચ છે. આમાં આવી રીતનું એરેન્જમેન્ટ છે એની. બહુ સરસ એરેન્જમેન્ટ કરી છે. વડતાલ મંદિર